Hello, students. I hope you all are safe at your home during lockdown due to COVID-19. I know કે આ 30 દિવસના લોકડાઉન પીરિયડની અંદર તમારી પ્રિપેરેશન ખૂબ જ સરસ ચાલી રહી છે અને ઓફકોર્સ એમાં કોઈ ડાઉટ નથી કે આ વખતે જે જીપીએસસી આરટીઓ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 અને ક્લાસ 3 ની એક્ઝામ જે પોસ્ટપોન થઈ છે એના કારણે કટ ઓફ જે છે એ ઇન્ક્રીઝ થવાનું છે, કોમ્પિટિશન જે છે વધવાની છે. But first, I want to clarify one thing કે આ વિડીયો એ ઓનલાઈન ટેસ્ટ સિરીઝની એડવર્ટાઇઝ માટે નહીં, પરંતુ ઓનલાઈન ટેસ્ટ સિરીઝની એડવર્ટાઇઝના કારણે જે કોમન ક્વેશ્ચન મારા સુધી પહોંચ્યો છે થ્રુ ધી ઈમેલ, થ્રુ ધી ફોન કોલ્સ, એ છે કે વાય ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ફોર ધી આરટીઓ ઇન્સ્પેક્ટર એક્ઝામિનેશન although the actual examination is offline. So please listen carefully because I am discussing very important point regarding the actual examination. According to my 6 years of teaching experience, આ વખતે જીપીએસસી આરટીઓ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 અને ક્લાસ 3 ની એક્ઝામની અંદર જે કેન્ડિડેટ્સ અપિયર થઈ રહ્યા છે એની 3 કેટેગરી છે. ફર્સ્ટ કેટેગરીમાં એવા કેન્ડિડેટ્સ છે કે જે લાસ્ટ 2 થી 3 વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યા છે, not only for the RTO but also for the GATE, for the RRB, for SSC JEE, કે જેમને ઇન શોર્ટ RS ખુરમી અને RK જૈન જે છે ગોખાઈ ગઈ છે. સેકન્ડ કેટેગરીમાં એવા કેન્ડિડેટ્સ આવે છે કે જે ફર્સ્ટ ટાઈમ આ વખતે 2020 ની અંદર આરટીઓ ઇન્સ્પેક્ટર એક્ઝામ માટે અપિયર થઈ રહ્યા છે અને એમની પ્રિપેરેશન પણ ખૂબ જ સરસ ચાલી રહી છે. થર્ડ કેટેગરીની અંદર એવા કેન્ડિડેટ્સ આવે છે કે જે પણ ફર્સ્ટ ટાઈમ આરટીઓ ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે અપિયર થઈ રહ્યા છે, બટ સમહાઉ એમની પ્રિપેરેશન જે છે એ પ્રોપર ચાલી નથી રહી ડ્યુ ટુ વેરિયસ રીઝન્સ. ઇટ મે બી ડ્યુ ટુ જોબ, ડ્યુ ટુ લેક ઓફ રિસોર્સિસ ઓર ડ્યુ ટુ ફિનાન્શિયલ કન્ડિશન. But if you want to crack any competitive exam, then online test series plays a very important role. કોઈ પણ ટોપરનો ઇન્ટરવ્યુ જો તમે જોશો તો એની અંદર પણ ઓનલાઈન ટેસ્ટ સિરીઝના ઇમ્પોર્ટન્સ વિશે ઓફકોર્સ મેન્શન હશે. And I also got All India Rank 201 and I know how important, how crucial test series plays a role in your success. Not only for RTO inspector, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, if you are preparing for the UPSC, if you are preparing for the GATE, if you are preparing for the ESC, SSC, JEE, any examination. તો શરૂઆત જે છે એવું ફર્સ્ટ કેટેગરીના કેન્ડિડેટ્સથી કરીશ કે જેઓ લાસ્ટ 2 થી 3 વર્ષથી ખૂબ જ સારી પ્રિપેરેશન કરી રહ્યા છે અને આ વખતે આરટીઓ ઇન્સ્પેક્ટર 2020 ની એક્ઝામ માટે એ બહુ સ્ટ્રોંગ કેન્ડિડેટ્સ છે. ઘણા એવા કેન્ડિડેટ્સ છે કે જે 2016 માં જ્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 ક્લાસ 3 ની વેકેન્સી હતી ત્યારે પણ અપિયર થયેલા છે, 2019 માં ક્લાસ 3 ની વેકેન્સી હતી ત્યારે પણ અપિયર થયેલા છે અને ખૂબ જ સારી પ્રિપેરેશન કરેલી હતી. સો વોટ ઇઝ ધ રીઝન કે આવા કેન્ડિડેટ્સ જે છે એક્ઝામ ક્રેક નથી કરી શકતા? તો લેટ અસ ફર્સ્ટ સ્ટાર્ટ વિથ ધી પેટર્ન ઓફ યોર એક્ઝામિનેશન. આ વખતે આરટીઓ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની અંદર 250 ટોટલ ક્વેશ્ચન છે અને ટોટલ ટાઈમ જે છે એ 180 મિનિટ્સ છે. બટ એકચ્યુઅલી 180 મિનિટ્સ નથી. તમારી આ ઓફલાઈન એક્ઝામ છે અને ઓફલાઈન એક્ઝામની અંદર તમારે બબલ્સ કરવાના છે. તો એક બબલ માટેનો ટાઈમ આપણે 5 સેકન્ડ માની લઈએ તો ટોટલ 250 ક્વેશ્ચન છે. તો 250 ક્વેશ્ચન માટે 5 સેકન્ડ આપણે કન્સિડર કરીએ તો 1250 સેકન્ડ એટલે લગભગ 21 મિનિટ જેવું થાય. આપણે 25 મિનિટ માની લઈએ પ્લસ 5 મિનિટ જે છે તમારો સુપરવાઇઝર જે પણ આવશે એ તમારી સાઇન, તમારો આઈડી ચેક કરવા માટે વગેરે ટાઈમ તમારો કન્ઝ્યુમ થશે. સો ટોટલ 30 મિનિટ્સ જે છે એ ઇફેક્ટિવલી તમારા ક્વેશ્ચન પેપર માટે નથી,
સો 250 ક્વેશ્ચન્સ એ તમારે 150 મિનિટ્સની અંદર સોલ્વ કરવાના છે. એટલે કે એપ્રોક્સિમેટલી 1.5 મિનિટ્સ જેટલો ટાઈમ છે તમારી પાસે એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, કે જેની અંદર તમારે ક્વેશ્ચન વાંચવાનો, 4 ઓપ્શન વાંચવાના અને ફાઇનલ આન્સર જે છે તમારે ડિસાઇડ કરવાનું. સો the thing that I actually want to say is, in actual examination there is a requirement of speed and accuracy. Okay, જે કેન્ડિડેટ્સ, જે કેટેગરીના કેન્ડિડેટ્સ, ફર્સ્ટ કેટેગરીના કેન્ડિડેટ્સની હું વાત કરી રહ્યો છું, એમની સ્પીડ ગજબ છે. એમને આરએસ ખુરમી અને આરકે જૈન એટલી ગોખાઈ ગઈ છે કે એમને ક્વેશ્ચન વાંચવાની જ જરૂર નથી. એ લોકો જસ્ટ ઓપ્શન્સ ઉપરથી જ આન્સર જે છે ડિસાઇડ કરી શકે છે, એટલી ગ્રીપ આવી ગઈ છે. Then the question is why they are not able to crack the examination. It is because કે જ્યારે તમે આરએસ ખુરમી કે આરકે જૈન બુકમાંથી કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટનું રિવિઝન કરવા બેસો છો, ત્યારે તમને નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે એ તમને ખ્યાલ છે, કારણ કે તમે વર્ષોથી એટલી બધી વખત એ બુકને વાંચી લીધી છે કે તમને નેક્સ્ટ ક્વેશ્ચન પણ ખબર છે. જસ્ટ લાઈક અ મૂવી ઓર એડવર્ટાઇઝમેન્ટ, કે તમે ઘણી બધી વખત જોઈ હોય એનો ડાયલોગ કયો આવવાનો છે અથવા તો કયો સીન આવવાનો છે તમને ખબર છે. બટ ઇન એકચ્યુઅલ એક્ઝામિનેશન ધ થિંગ ઇઝ ડિફરન્ટ. ઇન એકચ્યુઅલ એક્ઝામ તમારે ક્વેશ્ચન્સ વાંચવો પડે છે, વિચ ટેક્સ અ ટાઈમ. અને ઘણા બધા કેન્ડિડેટ્સનું પેપર એટલે જ રહી જાય છે ડ્યુ ટુ એમને જે પ્રિપેરેશન, જે પ્રેક્ટિસ કરેલી છે એ રેન્ડમ ક્વેશ્ચન્સ નથી કરી, એમને સિક્વન્સમાં ક્વેશ્ચન્સ જે છે એની પ્રિપેરેશન કરેલી છે. પેપર રહી જાય છે ઇટ મીન્સ કે એમણે જે ક્વેશ્ચન્સ, જે ન્યુમેરિકલ ક્વેશ્ચન કે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે લાસ્ટ ટાઈમ જે છે એટેમ્પ કરવા માટે રાખ્યા હતા, એ એટેમ્પ કરવા માટેનો ટાઈમ જ નથી મળતો. તો ધ ફર્સ્ટ પોઈન્ટ that I want to put here is in actual examination you don't know what is the next question. Second thing જે મેં ઓબ્ઝર્વ કરી છે એ છે કે actual examination કે જ્યારે તમે પ્રિપેરેશન કરો છો, આરએસ ખુરમી કે આરકે જૈનમાંથી જ્યારે રિવિઝન કરવા બેસો છો, ત્યારે તમે કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ જે છે એના જ બધા ક્વેશ્ચન જે એક પછી એક સોલ્વ કરો છો. બટ ડુ યુ નો કે ક્લાસ 2 ની એક્ઝામ, ક્લાસ 2 નો સિલેબસની અંદર ટોટલ 11 ટેકનિકલ સબ્જેક્ટ છે અને ક્લાસ 3 ની અંદર ટોટલ 14 ટેકનિકલ સબ્જેક્ટ છે, કે જેની અંદર એફએમ, એન્જિનિયરિંગ મિકેનિક્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ 3 સબ્જેક્ટ ક્લાસ 3 ની અંદર એક્સ્ટ્રા છે. તો એકચ્યુઅલ એક્ઝામિનેશનની અંદર જે 125 માર્ક્સના ટેકનિકલ ક્વેશ્ચન્સ જે છે એ રેન્ડમલી આ બધા જ સબ્જેક્ટ્સમાંથી આવે છે. સો ધ સેકન્ડ પોઈન્ટ that I want to put here is in actual examination there are random questions coming from all the technical syllabus, all the technical subject. So pay your high attention. Please understand the psychology which is required to crack your examination. The third thing which is different in actual examination is a time limit. I know કે જે ફર્સ્ટ કેટેગરીના જે કેન્ડિડેટ્સ જે છે એ એક દિવસની અંદર 2 થી 3 સબ્જેક્ટનું રિવિઝન કરે છે, પણ એ વિધિન અ ટાઈમ લિમિટ નથી હોતું. સો ધ થર્ડ પોઈન્ટ વિચ આઈ વોન્ટ ટુ પુટ હિયર ઇઝ in actual examination there is a time limit. You have to solve the questions within a time. I told you earlier that you have approximately 1.5 minutes to solve each question. And the last point and the very most important point in the actual examination is examination pressure. જ્યાં ત્રણેય કેટેગરીના કેન્ડિડેટ્સ જે છે એમાંથી સૌથી વધારે જો કોઈની ઉપર એક્ઝામ પ્રેશર હોય તો એ કેટેગરી 1 ના કેન્ડિડેટ્સ ઉપર હોય છે, કે જે લાસ્ટ 2 થી 3 વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યા છે. સો these are the 4 points which plays a very important role in the actual examination. The first point is you don't know the next question which is coming in your examination paper, so it will take a time, it will consume your time. Second point is random questions are coming from all the technical subjects. Third point is time limit, and the fourth point is exam pressure. So online test series includes all these 4 points. If you are giving online test, then you are preparing your mind for the actual examination, although your examination is offline. આ જે 4 પોઈન્ટ છે જનરલાઇઝ પોઈન્ટ છે કે જે બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે એપ્લિકેબલ છે. Now I am talking about the second category of the candidates,
કે જેમની પ્રિપેરેશન અત્યારે ખૂબ સરસ ચાલી રહી છે. એમનો સિલેબસ જે છે એ લગભગ પતી જવાની તૈયારીમાં છે. સો જસ્ટ કન્ટિન્યુ યોર પ્રિપેરેશન, પ્લાન યોર પ્રિપેરેશન અકોર્ડિંગ ટુ ધી શેડ્યુલ ઓફ ધી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ. જેમ જેમ સબ્જેક્ટ પતતા જાય એમ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપતા જાઓ. You will definitely feel that there is an improvement in your exam, in your preparation. Your preparation speed will increase. અને જો તમે દરેક એક્ઝામ પછી પ્રોપર એનાલિસિસ કરશો તો એ સબ્જેક્ટમાં પર્ટિક્યુલર જે એક્ઝામ ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે એ કયા ટોપિકની અંદર મારે હજી ફર્ધર ક્લેરિટીની જરૂર છે એનો તમને ખ્યાલ આવશે. નાઉ ફોર ધ થર્ડ કેટેગરી ઓફ ધ કેન્ડિડેટ્સ, this online test series will work as a key planner for your preparation. Just download the detailed schedule of 86 tests from the below given link in the description. Plan your preparation, prepare your subjects as per the test series schedule. Give the test of your prepared subject, and you don't know how it works when you complete whole online test series. So I hope you got your answer for the question you asked me through the mail and phone call. जो ऑनलाइन टेस्ट सीरीज में डिजाइन करी છે એની અંદર ટોટલ 86 ટેસ્ટ છે which covers the entire syllabus, latest pattern, various difficulty level, various variety of questions. અને જે ટેસ્ટ જે 86 છે એ પણ અલગ અલગ કેટેગરીમાં ડિવાઇડ કરેલી છે. ફર્સ્ટ સબ્જેક્ટ વાઇઝ 49 ટેસ્ટ છે કે જેની અંદર દરેક સબ્જેક્ટની 3 ટેસ્ટ છે અકોર્ડિંગ ટુ ડિફિકલ્ટી લેવલ, બેઝિક લેવલ, મીડિયમ લેવલ એન્ડ એડવાન્સ લેવલ. After that 17 મલ્ટિપલ સબ્જેક્ટ ટેસ્ટ છે. એના પછી ટોટલ 10 સબ્જેક્ટ પાર્ટ વાઇઝ, પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ એ અને પાર્ટ બી એની પાર્ટ વાઇઝ ફૂલ સિલેબસ ટેસ્ટ છે. અને લાસ્ટ 10 મોક ટેસ્ટ 250 માર્ક્સ ની ટેસ્ટ છે. સિમ્પલ એન્ડ ઇઝી યુઝર ઇન્ટરફેસ છે. તમે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન એક્ઝામ આપી શકો છો, અથવા તો તમારા પીસી અથવા તો લેપટોપ થ્રુ પણ એક્ઝામિનેશન આપી શકો છો. ઓનલાઈન ટેસ્ટ એ માટેની લિંક જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે કે જેની ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. 2 એપ્લિકેશન છે. એક એપ્લિકેશનમાંથી તમે ઓનલાઈન વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો અને ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકો છો. અને બીજી સેપરેટ એપ્લિકેશન જે છે એ ફક્ત ઓનલાઈન ટેસ્ટ સિરીઝ માટે જ છે. સો જોઈન ધી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ટુડે. Give proper direction to your preparation. Analyze where there is a need to improve yourself after each test and crack the exam successfully. If you have any doubt, query, still, then you can mail me on info@arpansaracademy.in. I will make a separate video for all your doubts. Please subscribe our YouTube channel so that you will get the notifications further any, or if I make any video in future, so you will get the notification. Like and subscribe this video so that maximum number of candidates will get benefit, and don't forget to comment in this video. Thank you. Best of luck.